હેલો મિત્રો, તો કેમ છો તમે બધા? મજામાં ને? તો મિત્રો તમારો ભાઈ ઘણા દિવસ પછી આજ બ્લોગ લઈને આવે છે. મારા વિડીયો કેમ બંધ હતા એ તમને બધાને હું કહી દઉં. કારણ કે મિત્રો હું જોબ કરું છું અને એડિટિંગ ને બધું કરવાનું હોય એટલે મારા કાન ટાઈમ હતો જ ના. એટલે મિત્રો કારણ કે મારા વિડીયો હવે હું સ્ટાર્ટિંગ કરીશ. મારા સન્ડેમાં વિડીયો ડેલી આવશે અને મારા થોડું કામ પણ હતું ઘરમાં એટલે હું વ્લોગ મૂકતો ન હતો. આપણે જો તમને એક વસ્તુ બતાવી દઉં, આપણે આઈટી સ્ટુડિયોના અંદર મિત્રો તમે જોઈ શકો છો કે મારે 20,000 વ્યૂઝ હતા તો બધું મેં બ્લોગ અપલોડ ન કર્યા હતા એટલે મારે બધું માઇનસમાં જતું રહ્યું હતું. અને બીજી વસ્તુ કે મારે જે વોચ ટાઈમ હતા તે પણ મારે ઘટી ગયા એ બધા. હવે મારે કંઈ નથી જોતું, બસ ખાલી તમારું મારે સપોર્ટ જોવે છે. અને સપોર્ટ તમે કરતા રહેશો તો તમારો ભાઈ સારા કોન્ટેક્ટ લાવતો રહેશે અને ડેલી વિડીયો બ્લોગ આપણે અપલોડ થશે. ખાલી તમારું સપોર્ટ જોવે, બીજું કંઈ નથી જોતું. અને મારા ખાસા ટાઈમ થઈ ગયા હતા એટલે હું વિડીયો મૂકતો જ ન હતો, કેમ કે હું એડિટિંગ ને બધું કરવાનું હોય એટલે મિત્રો મારા કાન ટાઈમ હતું જ ના. હું જોબ પણ કરું છું, સાઈડમાં વિડીયો એડિટિંગ પણ કરું છું અને હું યુટ્યુબનું હેન્ડલિંગ કરું છું. આપણે ફોન પર લાવશો, નવું આઈફોન લાવવાનું છે મિત્રો આપણે, તો શાંતિથી બધું થશે. કેમ કે જોબ પણ કરવી પડે અને વિડીયો પણ એડિટિંગ ઘણા બધા કરવા પડે. તો એટલે હાલ આપણા કાન ટાઈમ સર આપણે હવે સન્ડેમાં, કેમ કે આપણે રજા રહેશે એટલે સન્ડેમાં આપણે ડેલી વિડીયો આવશે. તો તમે જોવાનું ના ભૂલતા કે આપણે તમારો ભાઈ હવે ડેલી વિડીયો લાવશે. એટલે મિત્રો ખાલી તમારે કોમેન્ટમાં એટલું જણાવવાનું કે એજાજભાઈ તમારે આ રીતે વિડીયો બનાવો, આમ તેમ તમે જે પ્રકારના કહેશો તે પ્રકારના વિડીયો આપણે બની જશે. હવે તમારો ભાઈ ડેલી વિડીયો શૂટ કરશે, બ્લોગ પણ મૂકશે અને ઇન્સ્ટાગ્રામના અંદર પણ આવશે અને યુટ્યુબના અંદર પણ આવશે મિત્રો. તો મિત્રો તમે બ્લોગ જોજો, તમને કેવું લાગે કેવું નહીં. અને હા, કારણ મારા માટે કરીને વિડીયો હું બનાવીશ અને બ્લોગ આપણે ડેલી આવશે. બ્લોગ નહીં આવે તો મિત્રો શોર્ટ વિડીયો તો આવશે અને આવશે જ. ખાલી તમારો એક સપોર્ટ જોવે છે, સપોર્ટ કરતા રહેજો આ જ રીતે. અને હા મિત્રો, તમારા ભાઈ જોડે કોઈ સાધન નથી. મારો એક ફ્રેન્ડ હતો, મારો પાક્કો મિત્ર હતો, એનો બાઇક ચોરી થઈ ગયો હતો મિત્રો. મારા બ્લોગ નહોતા આવતા કારણ કે સાધન વગર તો અમે કઈ બાજુ જઈને અમે બ્લોગ શૂટ કરીએ મિત્રો. એ માટે કરીને મારા બ્લોગ માઇનસમાં ગયા છે. અને બીજી વસ્તુ કે વ્યૂઝ ને વોચ ટાઈમ ને તે બધું માઇનસમાં જતું રહ્યું. તે કારણે મિત્રો મારે પાછા બ્લોગ સ્ટાર્ટિંગ કરવા છે. તમારો સપોર્ટ જોવે છે અને તમારો ભાઈ મિત્રો હવે લાવશે ને માર્કેટના અંદર તો બૂમ પડાવશે. તો અટકે બ્લોગ હશે મિત્રો, ખાલી કોમેડી અંદર હશે બ્લોગના અંદર અને આપણે દેશી હશે. કારણ કે ગુજરાતીમાં મિત્રો હવે આપણે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યા છે એટલે આપણા બ્લોગ એટલે ગુજરાતીમાં જ આવશે. એક હવે 22 તારીખ પછી મિત્રો બધું આપણે માર્કેટના અંદર મિત્રો બધા ભાવ ઘટવાના છે. તો શાંતિથી બધું કરીશું. આઈફોન પર લાવશો આપણે અને સાઈડમાં હું વિડીયો ને બધું એડિટિંગ કરતો પૈસાથી ફોનના અંદર મિત્રો, કારણ કે મારે ઘર માટે રાખવો છે અને આઈફોનમાં ખાલી ઓનલી ફોર બ્લોગ શૂટ કરવા માટે મારે લાવવો છે ફોન. તે બસ તમારો સપોર્ટ જોવે છે. હવે ઇન્સ્ટાગ્રામના અંદર મિત્રો બ્લોગ પણ આવશે અને સાઈડમાં આપણે એની નવી આઈડી બનાવશો, સારા કોન્ટેક્ટ પણ આવશે. ઇન્સ્ટાગ્રામના અંદર વિલનના આપણે ડાયલોગના ને તે બધા આવશે. તો હું એક મિત્રોને બધાને વાત કરી દઉં, તે કારણે આપણે ઇન્સ્ટાગ્રામના અંદર આપણે એક આઈડી પણ બનાવશો ન્યૂ. અને તે માટે કરીને આપણે ઇન્સ્ટાગ્રામના અંદર એ આઈડીમાં આપણે ડાયલોગના વિડીયો પણ મૂકશો અને ઇન્સ્ટાગ્રામના અંદર અપલોડ પણ કરીશું. અને યુટ્યુબના અંદર પણ આપણે શોર્ટ વિડીયો પણ આવશે અને લોંગ વિડીયો પણ આવશે. કેમ કે કારણ કે મિત્રો મારા કોઈ સપોર્ટ નથી. સપોર્ટ મતલબ કે મિત્રો જે કરું હું પોતે જ કરું છું, જે કરું હું મારા ખુદના દમ પર કરું હું મિત્રો. અને હું કોઈને સપોર્ટ લેવા નથી માગતો, ખાલી બસ હું તમારો એક સપોર્ટ લેવા માગું છું કે યુટ્યુબના અંદર તમે મને સપોર્ટ કરતી. એડિટિંગ તો મિત્રો તમને ખબર જ છે કે કેવી થાય. કેમ કે મિત્રો આપણી એડિટિંગ સારી હોય ને તો મિત્રો આપણે બધું કરી શકીએ. એડિટિંગ ને મિત્રો તમારી સ્પીચ સારી હોય ને તો તમે ગમે તે કરી શકો. તમે પાછા કઈ જગ્યાએ ના પહોંચો. જિંદગીમાં એક વાત યાદ રાખજો મિત્રો કે મારે કોઈક કરવું હોય, મારા પોતાના દમ પર મારે કોઈક કરવું છે. તમે તમારા પોતાના દમ પર કોઈક એવું વિચારી લેવાનું કે મારે આ વસ્તુ કરવી, આ કરવું, આ બનવું, તો મિત્રો તમે પછી હાસિલ કરી શકો છો. ખાલી તમારો કોઈનો સપોર્ટ નહીં હોય ને તો પણ ચાલશે. ખાલી એક આવો ફોન હશે ને મિત્રો તમારા જોડે તો તમે સોશિયલ મીડિયાના અંદર તમે બધાને હલાવી શકશો.
કારણ કે એનો મતલબ એમ છે મિત્રો કે તમે તમારા રીતે એક કોન્ફિડન્સ હોવો જોઈએ તમારા ઉપર કે મારે ગમે તે કંઈ બી થઈ જાય પણ મારે કંઈ બનવું હોય. કંઈ બનવું મતલબ કે તમે યુટ્યુબના અંદર વિડીયો મૂકો કે ત્યાં ઇન્સ્ટાગ્રામના અંદર મૂકો, એટલે એ તમારા ઉપર ડિપેન્ડ કરે મિત્રો કે મારે કઈ રીતે વિડીયો ઉતારવા, કઈ રીતે નહીં. અને હા, જિંદગીમાં એક વાત મિત્રો એ યાદ રાખવાની કે કદી કોઈની કોપી નહીં કરવી. આપણા મગજથી, આપણા ટેલેન્ટથી બધું બનાવવાનું કે મારે કયા ટોપિક પર કયું વિડીયો લાવવું, શું કારણે શું કરવું, તે બધું મિત્રો તમારા મનથી વિચારવાનું. ખાલી એક મનથી ખાલી વિચારી લીધું કે મારે આ વસ્તુ કરવી છે, એટલે પછી તમે તમારા ઘરવાળા તમને એમ કહેતા હોય ને કે તારે આ બધું નહીં કરવું, સોશિયલ મીડિયામાં નહીં પડવું અને આ બધું ફેક છે અને ઓમ ને તેમનો કોઈ ના થાય, એ મિત્રો બધી ખોટી વસ્તુ છે. તમે તમારા મનથી ખાલી એકવાર વિચારી લો ને કે મારે આ કરવું, અને ખાલી સોશિયલ મીડિયામાં તમે આ કરીને ઓમ કરીને તમે એવી વિડીયો ખાલી યુટ્યુબના અંદર ખાલી અપલોડ કરી દીધું, પણ વિડીયો અપલોડ કરી દીધું ને સારું કોઈ કોમેડીવાળું એવું, તો મિત્રો તમારા નસીબ હોય ને તમારી કિસ્મત હોય ને તો એ વિડીયો તમારો વાયરલ થઈ જાય તો મિત્રો તમે ચોય પહોંચી જાઓ. કેમ કે રાજુ કરીને હતું, દિલ પે ચલાઈ છુરિયા, એને એક ગીત ગાયેલો ખાલી એક પથરાથી વગાડીને, તે ગીતના ઉપર મિત્ર એને એક મૂવીનો સોંગ માટે એને લીધો હતો, દિલ પે ચલાઈ છુરિયા. તે ખાલી એક પથરાના લીધે તે વાયરલ થઈ ગયો. તો મિત્રો તમે તમારા મનથી વિચાર્યું તો તમે કેમ કોઈ ના કરી શકો? મનથી આપણને અંદરથી વિશ્વાસ હોવો જોઈએ કે મારે આ કરવું એટલે કરવું, પછી તમને કોઈ પાછા ના કરીએ. પછી ઘરવાળા તો મિત્રો બોલી શકે, પછી આપણે ઘરવાળાને આપણે આ વસ્તુ કરીને બતાડવાનું કે મેં આ કર્યું હતું. ખાલી તમારા કારણે ભલે તમે ગરીબ પરિસ્થિતિના મિત્રો, તમે હું એમ નથી કહેતો કે તમે ગંભીર પરિસ્થિતિના હોય કે ગરીબ હોય કે ગમે તે હોય, હું બધાની વાત કરું છું. તેના માટે લાગુ પડે મિત્રો આ વિડીયો. જો તમે ખાલી કોઈ પણ આ વસ્તુ તમે એમ કરી દો કે મારે કરવું એટલે કરવું, તો તમે બધું કરી શકો. કોઈ અશક્ય છે જ ના એમ સમજો મિત્રો, બધું શક્ય જ છે. ખાલી એક તમારા ઉપર તમને એક ઇન્ટરેસ્ટ હોવો જોઈએ કે મારે આ કરવું એટલે કરવું. તમારા કરિયર ઉપર તમને ઓમ વિશ્વાસ હોવો જોઈએ ઓમ અંદરથી. અને જે હોય છોડો મિત્રો, એ હવે તમારા ઉપર ડિપેન્ડ કરે મારે શું કરવું શું નહીં. મિત્રો મારા અંદર આવતું હતું તે તમને કહી દીધું, બરાબર. અને જુઓ હાલમાં 531 સબસ્ક્રાઈબ છે, બરાબર. હા મિત્રો, ખાલી તમે મને ખાલી યુટ્યુબના અંદર ખાલી તમે 1K કરાવી દો, 1K કરાવી દો. પછી આપણે એનું સેલિબ્રેશન પણ કરીશું અને મારા બધા મિત્રોને હું કહીશ, એટલે આપણે કેક લાવશો અને 1K નું સેલિબ્રેશન કરીશું આપણે મસ્તનું. તો સપોર્ટ જોવે બસ. હું મારા ખુદના દમ પર મિત્રો બધું કરું છું, હું કોઈનો સપોર્ટ લેતો નથી. હું એમ કોઈને નથી કહેતો કે તું મારી ચેનલ લે છે, મારો ફોન છે, તું મારી ચેનલ સબસ્ક્રાઈબ કર. જેને મિત્રો કોન્ટેક્ટ સારા લાગે તે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેને ના લાગે તે અનસબસ્ક્રાઈબ કરી દો. હું કોઈને એમ નથી કહેતો પકડીને કે તું મારી ચેનલ સબસ્ક્રાઈબ કર. અને મિત્રો જુઓ એક વાત હું તમને બીજી કહી દઉં કે જ્યારે હું મારી કરિયરનું સ્ટાર્ટિંગ કર્યું હતું ને મિત્રો, ત્યારે બધા મને એમ કહેતા હતા કે તું તો ઓમ કરે ને તને નહીં આવડતું, તું કોઈ ના કરી શકે. પણ આપણે ખાલી મનથી વિચાર્યું કે મારે આ કરવું તો તમે જંગ જીતી લો. તમે કોઈથી તમે બોધેલા નથી મિત્રો, કે તમને કોઈને પકડ્યા નથી. ખાલી તમારા આપના ઉપર ખાલી વિશ્વાસ હોવો જોઈએ કે મારે આ કરવું. યુટ્યુબના અંદર તમે ખાલી મને 1K કરાવી દો મિત્રો, તો પછી આપણે તમે જુઓ ખાલી કેવું સેલિબ્રેશન થાય. અને એના પછી તમને હું મારું હોમ પણ બતાવીશ કે મારું હોમ કેવું છે ને કેવું નહીં. બસ મિત્રો, તમને આ બ્લોગ સારો લાગ્યો હોય તો તમારા ભાઈને ખાલી સપોર્ટ કરતા રહેજો. અને વિડીયો તમારે હવે કયા ટોપિક ઉપર જોવો ને એ ખાલી મને કોમેન્ટમાં મિત્રો ખાલી તમે જરૂર બતાવજો. અને હા, હવે આપણા સન્ડેના દિવસે આપણા ડેલી વિડીયો આવશે. આ વિડીયો કેવો લાગ્યો કરિયર વિશે અને મારા કેટલા દિવસ ટાઈમ સુધી મારે વિડીયો બનતા તે હું એક બ્લોગ શૂટ કરીને યુટ્યુબના અંદર અપલોડ કરી શકું. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ હતું. અને તમને સારું લાગ્યું હોય તો ખાલી સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા. અને મળીએ આવા એક નેક્સ્ટ વિડીયો સાથે.